અત્યારે આમ તો ચૂંટણીના પરિણામને લીધે તાપમાન થોડું વધારે જ ગરમ છે અને એમાંય અત્યારે ઝાલમુરીના લીધે જે તીખાશ પકડાઈ છે એમાં ગરમી કંઈક વધારે જ વધી ગઈ છે. પણ આજે તો વાત કરવી છે હવામાનની, કે ક્યારે આ ગરમી એટલે કે ચૂંટણીની ગરમી નહીં પણ વાત છે વાતાવરણની ગરમી, એમાંથી આપણને ક્યારે રાહત મળશે કે પછી આ ગરમી હજુ વધશે, આ વિશે જાણીએ. આમ તો આપણે આગાહી એટલે આંબાલાલ કાકાની વાણી એ જ સાચી. તો આજે પણ આપણે આંબાલાલ કાકાએ આગાહી કરી છે એ મુજબની જો વાત કરીએ તો તારીખ 4 મે થી દેશના ઘણા ભાગોમાં વંટોળ સાથે વાતાવરણમાં પલટો આવી શકે છે અને દેશના કેટલાક ભાગોમાં 70 થી 80 કિલોમીટર અને ક્યાંક 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ દેખાઈ રહી છે. અને જો વાત કરીએ ગુજરાતની તો મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની સામાન્ય ગતિ 10 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહી શકે છે. અને સાથે જ જો કચ્છની વાત કરીએ તો કચ્છમાં વધુ ગતિએ પવન ફૂંકાવાની શક્યતાઓ દેખાઈ રહી છે. પણ તારીખ 5 થી 8 મે દરમિયાન પૂર્વ ગુજરાતમાં તથા દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા છાંટા પડી શકે છે અને તારીખ 11 થી 20 મે માં તાપમાન વધવાની શક્યતાઓ છે. મધ્ય ગુજરાતમાં 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ, ઉત્તર ગુજરાતમાં 43 ડિગ્રી સેલ્સિયસ, તો કચ્છ વિસ્તારમાં 43 ડિગ્રી સેલ્સિયસ થી વધુ તાપમાન નોંધાઈ શકે છે. પરંતુ તારીખ 15 થી 18 મે અથવા તો તારીખ 23 મે આસપાસ પ્રી મોન્સૂન સિસ્ટમ એક્ટિવ થવાની સંભાવનાઓ છે. તો બસ આ હતી વાતાવરણની વાત અને આવી જ વધુ અપડેટ્સ માટે ફરીથી મળતા રહેશું. તો આજે જ ફોલો કરો BS9 TV ન્યૂઝ.